નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ તારીખ 18 થી 20 જૂન દરમિયાન યોજાયો હતો, જે પાછળનો મુખ્ય ધ્યેય ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી વિદ્યાર્થીઓ શાળાએ આવીને અક્ષર જ્ઞાન મેળવે એ છે. જેમાં વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા પણ આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂંદીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ખૂબ સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અમે જઈ રહ્યા છે ભિંડોળ. પણ રસ્તો જુઓ, અમે કઈ રસ્તે જઈએ છીએ. તકલીફ થઈને એમ થાય કે છોકરા આવી પરિસ્થિતિમાં કેવી રીતે આવતા હશે. આવે છે એ લોકો પણ કાબિલે તારીફ છે. છોકરાઓ વરસાદમાં, ગરમીમાં, ઠંડીમાં કેવી રીતે આવી શકે. છોકરાઓને જે આવવાનું થાય છે ને એ તકલીફ વાળું છે. શિક્ષકોને રોજ આવવાનું એ તકલીફ વાળું છે થોડું. કેમ છો બધા? ઓળખાણ પડી? પડી ને? ઓળખી ગયા કે નહીં ઓળખ્યા? ઓળખી ગયા. દાહોદ જિલ્લાના રાજવા, કોટંબી, ભિડોલ અને નાની ખજુલી સ્થિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છેલ્લા 3 વર્ષથી તરાપો ફાઉન્ડેશન દ્વારા નોટબુક, દફતર, સ્વેટર, પગરખાંથી માંડીને વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી રહી છે. આ વર્ષે પણ વરસાદી મોસમમાં તરાપો ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તારો ખૂંદીને જે તે શાળાના 1,500થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો. અત્રે નોંધનીય છે કે વાહનો પણ ના જઈ શકે એવા દુર્ગમ વિસ્તારમાં પગપાળા જઈને તરાપો ફાઉન્ડેશને સેવાકીય ભાવનાની નવી કેડી કંડારી હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળકો અને શિક્ષકો અત્યંત આતુરતાપૂર્વક આ સ્વયંસેવકોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. આ સહાયને પરિણામે વિવિધ પ્રાઇમરી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી જવા પામ્યો છે, જે તરાપો ફાઉન્ડેશનની પ્રવૃત્તિની સફળતા દર્શાવે છે. તરાપો ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પરિતા શુકલ, સુધા ગોસ્વામી, ભાવના ધોળકિયા સહિત પ્રજ્ઞા પીપળિયા અને લીના પ્રધાન દ્વારા 3 દિવસ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજવા પ્રાઇમરી શાળા, રાજવા ખેડા ફળિયા શાળા, કૌટુંબિક પ્રાથમિક શાળા, ભિંડોલ ઉચ્છવાસ પ્રાથમિક શાળા, ભિંડોલ હોળી ફળિયા મુખ્ય પ્રાઇમરી સ્કૂલ, પાનમ ગોઠવી ફળિયા શાળા, નાની ખજુલી પ્રાઇમરી શાળા, નાની ખજુલી ડેમ વર્ગ શાળા અને ઉચ્છવાન પ્રાથમિક શાળાના અંદાજિત 1500 કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટની સહાય અર્પણ કરવામાં આવી હતી. તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય એ આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં બાળકો ભણીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એ ઉપરાંત સમાજ પ્રત્યેની જવાબદારીની આપૂર્તિ કરે એ પણ રહેલો છે. વિવિધ સખાવતીઓની મદદથી તરાપો ફાઉન્ડેશન અત્યંત અસરકારક રીતે સેવાકીય કાર્યોને ઓપ આપી રહી છે. શિક્ષકો દ્વારા પણ તરાપો ફાઉન્ડેશનની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.
બાય. હવે યાદ રહેતું ને? હે? હવે મોડા નહીં ને? આ રમકડા રમજો બધા. બધા રમકડા રમજો હો. આપણી કૌટુંબિક પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 17 જૂન 2025ના રોજ તરાપા ફાઉન્ડેશન વડોદરા તરફથી બહેનો આવ્યા છે. તો તેમના તરફથી આપણી શાળાને ફૂલ સ્કેપ નોટબુક, પછી રબર છે, પેન્સિલ છે, શાળાની જે શૈક્ષણિક કીટ આપવામાં આવી છે. જો આપણી શાળામાં અહીંયાના વાતાવરણ પ્રમાણે બાળકો દરરોજ આવતા નથી, કારણ કે તેમને આર્થિક રીતે જે આવા સાધનો લાવવા માટે એમને પરવડતું નથી. અમુક બાળકોને પૂરતા સાધનો નહીં મળતા, એના માટે અહીંયા પહોંચતા નથી. તો આવો જો આપણી શાળામાં દર વર્ષે સમયાંતરે મળતું રહે તો આપણી શાળામાં બાળકો નિયમિત પણ બને, દરરોજ આવતા થાય, એમની શૈક્ષણિક વૃદ્ધિ વધે અને આ રીતે વાલીઓને પણ જે ખર્ચ પહોંચી વળાતું નથી એ આ રીતે આ સંસ્થા દ્વારા ખૂબ ઉત્તમ કામ થાય છે. અને અમારી શાળામાં અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે અમારી શાળામાં આ જે અંતરિયાળ વિસ્તારના જે બાળકો છે તેમને આવી શૈક્ષણિક કીટ જો મળે તો બાળકોનું જે શિક્ષણ કાર્ય છે એ બગડે નહીં અને દરરોજ આવતા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જિલ્લાની અંદર ધાનપુર તાલુકો એટલે ટ્રાઇબલ એરિયા અને વત્તામાં પછાત એરિયા તરીકે ગણવામાં આવે છે આ એરિયાને. હવે અહીંના બાળકોને તકલીફ એટલી બધી હોય છે કે અહીંના બાળકો શાળા સુધી પહોંચવામાં પણ એમને રસ્તાની અવર જવરમાં તકલીફ પડતી હોય છે. વત્તામાં અહીંના લોકોનું માઇગ્રેશન વધારે હોય છે. અહીંના લોકો શું કહેવાય, મજૂરી માટે, ખેતીવાડી માટે આ લોકો બહારના કાઠિયાવાડ બાજુ વધારે નિર્ભર રહેતા હોય છે. માટે અહીંયા બાળકોને એટલી તકલીફ પડે છે કે એમના વાલીઓ, માતા પિતા ટોટલી બહાર હોય છે, બાળકો એકલા બિચારા ઘરે હોય છે. એમને કોઈ ધ્યાન આપવાનું કે હોતું નથી એમને કોઈ કપડાના ઠેકાણા હોતા કે નથી એમને કોઈ ચોપડાના ઠેકાણા હોતા. અહીંયા બાળકો ઓનલી મધ્યાહન ભોજનના લીધે આવે છે. જો આજની તારીખમાં જો મધ્યાહન ભોજન શાળાઓમાં ન મળે તો આ બાળકો અહીંયા આવે જ નહીં. કેમ કે મેન આ લોકોનો આશય શું છે કે જમવાનું મળે છે અહીંયા, એ આશયથી આ બાળકો અહીંયા આવતા હોય છે. બધામાં બીજા લોકોને અંદર એમને એક પારિવારિક ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે, જેથી કરીને આ બાળકો ભણવામાં પણ પાછળ રહેતા હોય છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી કૌટુંબિક પ્રાથમિક શાળામાં આજે વડોદરાથી તરાપો ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરેલા એક ફંક્શન તરીકે આ બહેનો બધી આવી અમારા બાળકોને ચોપડા, નોટો, પેન, પેન્સિલ જે બેઝિક જરૂરિયાત છે જે આ લોકોને ઘરેથી મળતા નથી અને આ બહેનો તરફથી આ બધી વસ્તુ આપવામાં આવી છે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે. બાળકો સારી રીતે ભણી શકે, જે વસ્તુની એમને અગવડતા છે એ હજુ પણ આ બહેનો મદદ કરશે એવી બધી આશા છે અને આ બાળકો ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એ માટે બહેનો તરફથી જે અમને સહાય મળી છે એ માટે આ બહેનોનો અને આમના ફાઉન્ડેશન તરાપો ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ જે વિસ્તાર છે ત્યાં આદિવાસી વિસ્તારમાં ઘણા બધા બાળકો એવા છે કે જે બાળકોને જે આપણી બેઝિક જરૂરિયાત છે એ પણ એ લોકોને ઘરેથી મળતી નથી, છતાં પણ આવા વિસ્તારમાં આ બધા જે ફાઉન્ડેશનો ચાલે છે જેના તરફથી બાળકોને આવી બધી સહાય મળે છે, એના લીધે બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્ન કરી શકે છે, અભ્યાસમાં આગળ વધી શકે છે. તો આ બધા જે પોતપોતાની પ્રગતિ કરશે, જીવનમાં આગળ વધશે એ બધા માટે આ બહેનોનો અમે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી વચ્ચે આજે તરાપો ફાઉન્ડેશનથી બહેનો આવ્યા છે જે દર વર્ષે આપણી શાળાને સહયોગ કરે છે, બાળકોના આશીર્વાદના રૂપમાં નવી નવી ગિફ્ટ વસ્તુઓ આપે છે, પાઠ્યપુસ્તક સિવાયની તમામ વસ્તુઓ દર વર્ષે આપે છે, જેમાં ચપ્પલ છે, નોટબુક છે, બેગ છે અને રમકડા છે, એવી તમામ વસ્તુઓ તરાપા ફાઉન્ડેશન દ્વારા અમારી શાળાને મળે છે. અમે હૃદયપૂર્વક શાળા તરફથી અને એસએમસી તરફથી એમનો હૃદયથી ધન્યવાદ કરીએ છીએ. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.